તો રાજકોટમાં કમલમના ટેક્સ મુદ્દે કોંગ્રેસના આરોપ પર ભાજપનો પલટવાર। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કોંગ્રેસના આરોપોને ફગાવ્યા છે। કોંગ્રેસ પાસે કોઈ માહિતી અને મુદ્દો જ નથી તેવું જયમીન ઠાકરે કહ્યું છે। સમયમર્યાદા મુજબ મિલકતની આકારણી થતી હોય છે। કોંગ્રેસના અનેક નેતાઓના મિલકતની આકારણી હજુ પણ બાકી છે। કોંગ્રેસના અનેક નેતાઓએ ગેરકાયદે મકાનો બાંધ્યાનો પણ આરોપ લગાવ્યો। તો અમારી ખાનદાની છે કે અમે કોઈના નામ જાહેર નથી કરતા તેવી પણ જયમીન ઠાકરે વાત કરી છે। શહેર ભાજપ પ્રમુખ માધવ દવેની સ્પષ્ટ વાત। આકારણી બાકી છે, થશે તે જ દિવસે વેરો પણ ભરાઈ જશે તેવી પણ માધવ દવેએ વાત કરી છે। કોર્પોરેશનના નિયમ મુજબ આકારણી થઈ અને જ્યારે અમારી પાસે આવશે એટલે સેમ ડે આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે। કોંગ્રેસ પાસે બીજા કોઈ મુદ્દા નથી, એટલે આવો સાવ નાનો મુદ્દો લઈ કે જેની વહીવટી પ્રક્રિયાની પણ એમને ખબર નથી એવો મુદ્દો લઈને આવે છે। એમણે બીજા કામો ઉપર ધ્યાન દે તો વધારે સારું છે। આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો જે મુદ્દો છે એ નિયમ મુજબ આકારણી થઈ અને આવી જશે એટલે સેમ ડે વેરો ભરાઈ જશે। આપ સૌ મીડિયાના મિત્રોને, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના મિત્રોને હું જણાવવા માંગુ છું કે કોંગ્રેસના રાજકોટ શહેરના આગેવાનો પાસે કોઈ મુદ્દા નથી। ભૂતકાળની અંદર કાલાવ રોડ ઉપર આવેલ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય કે જે આજે વિશ્વનું સૌથી મોટામાં મોટું સંપ્રદાય છે, પરમ પૂજ્ય વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ સાહેબનું જે મંદિર છે એમનો પણ વિષય લઈને કોંગ્રેસ નીકળ્યું હતું। હું કાયમ કહેતો આવું છું કે કોંગ્રેસના મિત્રોએ પ્રજાકીય કામો માટે અચૂકપણે રસ લેવો જોઈએ। આજની સ્ટેન્ડિંગ કમિટીમાં પણ કોંગ્રેસના વોર્ડના કોર્પોરેટરના મિત્રોના અમે વિકાસ કામો કર્યા છે। જે વિષય કમલમ કાર્યાલયનો આપ કોંગ્રેસના મિત્રો જે આરોપ મૂકે છે એમને કદાચ ખબર નથી કે પણ એક વહીવટી પ્રક્રિયા હોય છે કે જ્યારે કોઈ પણ બાંધકામ પૂર્ણ થતું હોય છે ત્યારે એનું બાંધકામનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આવતું હોય છે। કમ્પ્લીશન સર્ટિફિકેટ આવ્યા બાદ એની કાર્પેટની આકારણી કરવામાં આવતી હોય છે। એ આકારણીને સ્વાભાવિકપણે સમય મર્યાદાઓ થતી હોય છે। રાજકોટમાં કોઈ 80 વારનું મકાન બનાવે કે 800 વારનું મકાન બનાવે કે 100 વારનું મકાન બનાવે, એ મકાન લીગલ હોય ત્યારે એને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળતું હોય છે અને કમ્પ્લીશન બાદ એની આકારણી થતી હોય છે। એવું જરાય નથી કે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે એટલે એની આકારણી લેટ થાય છે। દરેક સમય મર્યાદાઓની અંદર આકારણી થતી જ હોય છે।